આપણા ગુજરાતીઓના 99% ઘરમાં આ વધેલી રોટલીમાંથી નાસ્તો બનતો જ હોય છે। એકદમ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે, પણ આની બનાવવાની રીત બધાની અલગ અલગ હોય અને આ વઘારેલી રોટલી સવારે ચા સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો અહીંયા આ રીતે મેં વધેલી રોટલી લીધેલી છે। 4 થી 5 રોટલીને આ રીતે હાથની મદદથી મસળી લેવાની છે। તમે મિક્સર જારમાં પણ એકદમ સરસ એવો પાવડર કરી શકો છો। હવે 1 ચમચી તેલની અંદર અડધી ચમચી રાઈ, જીરું, થોડા એવા શિંગદાણાને સારી રીતે તળી લેવાના છે। હવે લીલા મરચાં, લીલું લસણ, મીઠા લીમડાના પાન, તમે આ રેસીપીમાં કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો। 3 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, ધાણા જીરું, હળદર બધી જ વસ્તુને મિક્સ કરીને સારી રીતે સાતળી લેવાની છે। હવે જે આપણે રોટલીનો પાવડર કરેલો એને એડ કરીશું। અડધી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે। એકદમ ગરમા ગરમ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ જો ના બનાવી હોય તો આ રીતે મારી આ રેસીપી ટ્રાય કરજો। એકદમ સરળ રીતે ફક્ત 5 મિનિટમાં અને 1 ચમચી તેલમાંથી બનીને તૈયાર થઈ જતી હોય છે। આ વઘારેલી રોટલીને તમે શું નામ આપશો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો।